શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 કારતક વદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે ભાગમાં થોડા વિરાજમાન ને પોતાના મુખારવિંદ અને મસ્તકને વિશે ભાગમાં થોડા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને વૈરાગ્ય, ભક્તિ આપણા ઉદ્ધવ સંપ્રદાયનો વિશે. કારણ કે આ એકાંતિક પણ બીજા શાસ્ત્રમાં છે. એકાંતિક શબ્દ કઈ નવું નથી, ભાગવતમાં છે એકાંતિક, આત્યંતિક, આ બધા શબ્દો છે. આપણા ઉદ્ધવ સંપ્રદાયનો, ઉદ્ધવનો અર્થ કેટલા ઉત્કર્ષ ધવ એટલે સ્વામી, જેના ઉત્કર્ષ સ્વામી એટલે હું, મારા સંપ્રદાયમાં જ્ઞાન, વૈરાગ, ધર્મ અને ભક્તિ આ હોય એને એકાંતિક કહીએ. એટલું પેલા સમજી લ્યો, પછી આગળ વધો. શબ્દ શબ્દ પકડજો, ક્યાંક બીજું કે છે વાંચ પાછળ. આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ તે ચાર વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય. અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. એ છે. બાકી થઈ ગયા છે એનું શું કે એનું એ મહારાજ રાજી નથી. અહીં તમને મોટા કરવાની ટેવ છે, થઈ જાય એ તમારી વાત છે. મહારાજ એમાં રાજી નહીં. અને નમ્રતા છે એ ખોટી રાખી છે. બહુ ઓલી મોટાઈ ગમે છે, બીજું કઈ નથી આવડતું એટલે કે આ તો બધું ઢેઢ જેવું. મંડી ગયો માળો, થોડા ઘણા પૈસા કમાણો છે, ઢેઢ બોલાવી નાથ ને ધોવાણા બંધ ગામ જમાડી નાખ્યું. કરો ઉત્સાહ સમયો પરાણે પરાણે બધાને કરીને ચાલો જમવા, ધોવાણા બંધ, કોઈ ઢેઢ બાકી ન રહી જાવ. જમાડ્યા બધા, ખાઈને રાજી થઈ ગયા છે. બધા રાજી થયા ને. હમણાં 3 દિવસ ભોજન કરીને ઘણા કોઈ 1/2 કિલો, કોઈ 5 કિલો, કોઈ 1.5 કિલો વજન વધાર્યું. સ્ફૂર્તિ આવી ગઈ, ઢેઢે બધા રાજી થઈ ગયા. અને પછી બધા સમાજ ભેગો થયો. ઓલો જેને રસોઈ આપી હતી, કરાવી હતી, એને કીધું વાહ તમે બધા એમાં મોટા ઢેઢ, ઓલો નરમ. અરે ઢેઢ તો ભગવાન હું છે નું ગાંડા, મોટો ઢેઢ તો ભગવાન. એ આવા બધા નરમ છે, આવા છે. બાકીના પોતે હોઉં તો હોઉં, હવે ક્યાં ભટકવું. મોટો ઢેઢ તો ભગવાન છે. ઢેઢ કર્યા છે ભગવાન. આ નરમ છે એ આવા છે. એ બુદ્ધિ વગરના છે. તો ક્યાંથી કાઢીશ? બુદ્ધિ વેચાતી છે. તો જે મારો થઈને રહેશે, બધા મેં બુદ્ધિ યોગે નમ ધો, એના રહ્યો ને. કોઈમાં બુદ્ધિ નથી, બધાને આપી. ક્યાં શાસ્ત્ર લખાણા છે કે સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયમાં કઈ એજે ને કઈ ઉંમરે લખ્યું એને ભક્ત ચિંતામણી? કઈ એજે ગોપાલ સ્વામીએ ગીતા ભાષ્ય લખ્યું, નિત્યાનંદ સ્વામીએ શેર દિગ્વિજય લખ્યું? બધું એનું કરેલું છે. શું કરું? પોતે મહારાજ કાવ્ય શાસ્ત્ર ભણ્યા હતા. એકો એક પ્રકરણ લખી ભક્ત ચિંતામણી એના ઉપરથી દેતા મહારાજને કે લ્યો મહારાજ, હેઠું ઉતરતા નતા. વાંચે બરોબર છે ભાઈ. એ કોઈ પ્રોફેસર હતા? પંખી લખો, પંખી નહીં, પંખી અનુસ્વાર રાખો એવું મહારાજ કહેતા. ચિકટ હતા એ. આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, ક્યાં વાત હે. શું કામ આપણા કીધા? એ તો આગળ છે. આવી ગયા ભગત? ચાલો
અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યા તે તો એકના પેટામાં આવી જાય એવું એક કયું એ ચારમાં શ્રેષ્ઠ છે? એ ચારમાં એક અંગ કયું શ્રેષ્ઠ છે? એકના પેટામાં આવી જાય છે ને. કઈક ઉદ્ધવ સંપ્રદાય સિવાય ક્યાંય આ વાત નથી. આપણા ઉદ્ધવ સંપ્રદાયની વાત છે. તું ચશ્મા પહેરી લેજે, કાલે લાગી ગઈ છે ને અડતો નહીં. મારાથી સિંગ લે તો આગેથી લઈ લેજે, અડતો નહીં. આજે ઉભો કરવા ના આવતો. ના ના, હું તો મજાક કરું છું. આ કોઈ ખરાબ ન લગાડતા. આ તો રોગ છે, થઈ જાય ગણે. કાલ મને થાય, મન થાય તો હું આવું નહીં પ્રસાદી દેવા. બેઠો હું ઘરે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ હવે જો બે સંતના નામ લીધા, ગોપાલ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો. ચાલો. હે મહારાજ, એવો તો એક ધર્મ છે, તે ધર્મ હોય તો તણીવાના તે પુરુષમાં આવે. ધર્મ હોય તો ત્રણે આવે. જાઓ સુદાસભાઈ. ધર્મ હોય તો આવે. ઓહો, કેદી આવ્યા? ધર્મ હોય તો આવે. ત્રણ: જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. ગોપાલ સ્વામી ને મુક્તાન સ્વામી ઉત્તર આપ્યો, he will not accept it. શું ખોટો ઉત્તર છે? અરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરીશું? મોટો કરશું. ઓલો ગારડી આવે અત્યારે દઈ જાય 50 લાખ રૂપિયા. મોટો અહીં કરી નાખ્યા. આ મોટો એટલે હજી વધારે 1-8 કરોડ દઈ દે તો આચાર્યથી નેક્સ્ટ તને કરી દઈ. બધું પપ્પુલું 1108 છે ને તમને 9 કરી નાખો. 2 કરોડ આપો ને એને મોટો કરાય. જે અત્યારે અહીં રહીને થઈ ગયા છે શું સાચે મોટા છે? બદલતા રહે. 10-15 વર્ષ થાય એનું પૂરું થાય, બીજો કોક આવે. પૈસાથી થોડો મોટો થાય, પદવીથી થોડો મોટો થાય. બધા મહંતાઈ મૂકીને સ્વામિનારાયણ પાસે આવી ગયા હતા. કોઈ અયોધ્યા હતા, કોઈ કુરુક્ષેત્ર ના હતા, કોઈ કલકત્તા થી આવ્યા હતા. મહંતાઈ મૂકી દીધી હતી આના સમાગમ માટે થઈને. ને આજે મહંતાઈ મઠ થઈને મારા મારી સુના મરકી ત્યાગ કરી નાખ્યો, ઘર બાર મૂકી દીધા. હે ભગવાન બધું પછી બસ પછી મંત. કોમર્શિયલ બેઝ ઉપર જો ખરા દેવા મંડળ થાય કેટલા નવા સાધુ કે 70-80. શું કામ ખબર છે કે 3 વર્ષ પછી વોટિંગ ગ્રુપ વધારો. આ તો ધાર્યું મહારાજનું થાય છે બધું. એ ગમે તેટલા ગ્રુપ વધારે ઓલા ડોળો ફરશે ને એ ભેગા સીધા થઈ જાય બધા. 90 સાધુ ફેર્યા, 90 નું આવી બને. જે સ્વામિનારાયણ 2 મિનિટનું મૌન, આખી સ્ટીમર ડૂબી જાય તો શું કરો? 90 હે સ્વામિનારાયણ છે એ પોતાનો સત્સંગ બગાડવા દેશે? હિંમત રાખવાની. આ તો બધા હેલા કરે, આવા બધા ગદાધરાનંદ પદાધરાનંદ બધા હેલા કરે. નહીં રાવણ કો મારતા નહીં હત્યારા રામ, अपने आप मर जाएंगे कर कर खोटे काम. ભારતને કઈ ખબર નથી અને રસ નથી આમાં. એટલે કે છે કે સત્સંગમાં એને મોટો લોકો શું કોઈ ધર્મ પાળતું હોય 8 ઉપવાસ કરે છે. આપણે તો 11 કરીએ છીએ. હમણાં જૈનો આજ 8માં પારણા છે. શું કરો છો? પ્રતિક્રમણ. પછી મિચ્છામી દુકડમ માફી માંગ્યા કરશો. શું કામ માફી માંગો છું? કે કાલથી પાછા પાપ કરવા છે. પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહીં. શું કામ? ગોપાલ સ્વામીને ખબર નથી. મુક્તાન સ્વામી નતા જાણતા.
એની દાસત્વની અંગ હતું અને they were always ready to accept something new from મહારાજ. રાજી કહેશે, કારણ કે પોતે જ બોલ્યા છે, ત્રીજું વચનામૃત, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને એકાંતિક કેવું. મનુષ્ય જન્મ પછી દુર્લભમાં દુર્લભ શું છે કે ધર્મ, અને એમાં એકાંતિક પણ અતિ દુર્લભ છે. એ બોલ્યા છે, એ એમ કે છે કે બીજો ઔષધ તમે નહીં કરો, એક અંક શ્રેષ્ઠ કયું છે. ગોપાલ સ્વામી હતું એ, પણ દાસત્વની ભક્તિ એટલે જવાબ નથી. અને મહારાજ બોલ્યા છે, ગેરુલસથી બોલ્યા છે, બાંધે બારે થોડાક આપણા સંપ્રદાયમાં પછી ધડ લાઈનમાં બોલી ગયા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ. જે ધર્મ બોલ્યા છે એ ભાગવત ધર્મ છે, ભાગવત ધર્મમાં જ મહાત્મ્ય સહિત છે ભક્તિ. ધેટ ઇઝ ભાગવત ધર્મ. એ બોલ્યા નથી તો પછી ગોપાલ સ્વામીને ખબર નથી મારા અમે જે કઈ છીએ તો ભાગવત ધર્મ ના. એ વોન્ટ આર્ગ્યુ ફોર ધેટ. આના મોઢામાંથી જે કાંઈ આવે વેદ વચન છે, ઓરિજિનલ છે. વેદ વચન મુનિ મન અગમ શ્રીહરિ કરુણા એન વચન કિરાતન જૌસુની જીમ પિતુ બાલક બે. બાપ દીકરાને સમજાવતા હોય ને એમ ભલે એનાથી મોટી ઉંમરના હતા, બધા એમ સાંભળી રહેતા એક ચિત્તે. મારા આડું બોલે તોય કે એનું સાચું હશે. શાસ્ત્રમાં ક્યાંથી ગોતવા જતું, આ બેઠા છે ઈ જ છે. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા ધર્મ ને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહીં. કેમ જે આને જે ધર્મ કીધું એ ભાગવત ધર્મ અને મહાત્મ્ય સહિત ભક્તિ એ કઈ નોખા નોખા નથી. It is one and the same, two sides of the same coin. ભાગવત ધર્મ અને મહાત્મ્ય સહિત ભક્તિ. ભક્તિ એટલે આચરણમાં મૂકો. એ સમજો તો આચરણમાં મૂકો ને. મહારાજનું મહાત્મા જાણીએ તો ને. એટલે આપણા શબ્દ છે, આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં એને મોટેરો કરશો તો મહાત્મ્ય સહિત ઇન્સિસ કે તમે મારું મહાત્મ્ય સમજીને ભક્તિ કરજો. ટેરા લગાવી દીધા સાહેબ કાળો. દર્શન કરતા ધડ તેરો આવી જાય ખુલે એટલે લક્ષ્મીનારાયણ દેવ. એમાંથી ચડાઈ નીકળવાનું. પડખે ત્રીજા ઉભા છે એ જોવા જેવા છે. કેમ જે ભગવાનનું મહાત્મા જાણતો હોય તે તેમ વિચારે છે, ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય એમ જાણીને ધર્મ સેજ પડે. એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. મહારાજના નિયમી ધર્મ એ છૂટી મેલી દી અત્યારે શિક્ષાપત્ર કે કઈ તમારે હું કહું તો આ કરો તો હું મૂકી દઉં. સૌથી પહેલો હું વોલેન્ટિયર થઈ જાઉં. મારે આ એક સરખું કરી નાખ્યું. તમે એની આજ્ઞા છે એ ધર્મ છે. ઘોડાવી દીધો ને શીરો મહાત્માનંદ સ્વામી રસકસના વર્તમાન હતા. શિરામાં ખીચડીમાં તફાવત સમજો છો ત્યાં સુધી વૈરાગ ક્યાં છે? હું શીરો પીશું, તમે ખીચડી સમજીને ખાઈ જાઓ. લોજિક છે આના પછવાડે, તર્કબદ્ધ મહારાજની દરેક વાત છે. તર્કબદ્ધ અને તર્ક શુદ્ધ, પકડાય નહીં ક્યાંય. ત્યાર પછી સુખમુનિએ પૂછ્યું છે, જયારે એક મહાત્મા સહિત ભક્તિ કરીને સંપૂર્ણ થાય છે ને, બધા કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરે છે ને, તો બાકીના ત્રણ શું કામ કીધા? એકલી મહાત્મા સહિત ભક્તિ એમ જ કહો ને, મહાત્મા સહિત ભક્તિ કરો, વૈરાગની કઈ જરૂર નથી. જ્ઞાનની શું જરૂર છે? ભક્તિ ક્યારે કરશું? એકાંતિક પણ આવતું હોય ને તમારા સ્વરૂપની પ્રાપ્તિ થતી હોય તો આ ત્રણ બીજા શું કામ ખોઈસા છે અંદર? કોને પૂછ્યું? સુખમુનિએ
એને હારે 24 કલાક રહેવા વાળાએ પૂછ્યું છે, સેલ નથી એની સામે આમ આર્ગ્યુમેન્ટ કરવી, એટલે પૂછી જ ન શકાય. તરત શાસ્ત્ર બતાડી દે શું છે આત્મા વિનિશ્ચિતિ, તમે પૂછો માં, મારું કયું માનો. રે ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને 4 વાના શા સારું કયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અતિશય મહાત્મા સહિત ભક્તિ. અતિશય એટલું મહાત્મા લીધું આ ભગવાન છે ને આપણે તો નોખા છે, એ નહીં. અતિશય કેને કહેવાય? એની રજે રજ જાણતા હોય. અતિશય એટલે વાલા તારા નખની રૂમતા જોઈ શશિકળા ક્ષીણ છે રે લોલ કે વાલા એ રચના. આ અતિશય એને કેટલું ધ્યાન રાખ્યું છે, બધા તલ કેટલા ને રૂવા કેટલા વાળ કેટલા, વાલા તારા ઉર્ધ્વ રેખામાં ચિત્તર હો કરી વાસ ને રે લોલ, માગે પ્રેમ સખી કરી જોડી દેજો દાન દાસ ને રે લોલ. અતિશય હોય ઈ જ આવો કીર્તન લખી શકે. ભગવાન તો બધા જાણતા હતા ને, જાણતા હતા એટલે ભગવાન તરીકે નહીં પણ ચમત્કાર કરે એટલે જાણે. સમાધિ ન કરાવે તો માંગરોળ થી આગળ જવા ન દીધા હોત. આવું જ નારદ પંચરાત્ર માંથી સ્વરૂપ મળી ગયું છે, એ સ્વરૂપ આવ્યું કેટલાને ખબર પડે. ધ્યાનંદ બ્રહ્મચારી પડ્યું મોટા મુનિના ધ્યાનમાં ના આવે, એરે સાંભળ્યો જે મુનિને બોલાવે. ક્યાં સાધન એને ભક્તિ ભક્તિ શું કીધું? ના ગઈ ગંગા ગોદાવરી કાંઠી, ઘેરે બેઠા મળ્યા અક્ષરના વાસી. ક્યાં ધર્મની વાત કરીએ? પ્રાપ્તિ થઈ ગઈ. બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો. આળસુ ને ભગવાન મળી ગયા. જો તો ખરા, બગાસું તો આળસુ ખાતા હોય વિધાઉટ એફર્ટ. અને મફતમાં મળી ગયા છે એટલે એનો મહિમા નથી. અતિશયની ક્યાં વાત છે? સામાન્ય મહિમા નથી. અતિશય નહીં, સામાન્ય નથી. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અતિશય મહાત્મા સહિત ભક્તિ ભગવાનને વિશે હોય તે ભક્તિને વિશે તને આવી જાય. તને આવી જાય. એ ભક્તિ ને ધર્મ કઈ નોખા નથી, એક જ છે. ભાગવત ધર્મ ને અતિશય મહાત્મા સહિત ભક્તિ બે એક જ અંગ છે. સહેજે આવી જાય. અરે અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં 3 ના આવે. માટે સામાન્ય ભક્તિ ગયા તા પછી ગલાબાદ ગયા ને પછી સીતા રસોઈ સીધું ઘર ને ફલાણું નાણ તે જોયા આવ્યા. તિરુપતિ ગયા તા તકો કરે આવ્યા. સોમવાર છે લૂંટી નાખી આવ્યા. આખું સોમવાર, શ્રાવણીય સોમવાર. અહીં ક્યાં છે? ચોપાટીના કોર્નર ઉપર બાબુલનાથ છે, દૂધ ચડાવવા વર્ષોથી જાઉં. અરે અહીં શંકર છે, એના ઈ જ છે. અને મહાત્મા નથી થયું. ધોલેરામાં શિવલિંગ છે, એનું નામ સાથળેશ્વર રાખ્યું છે મહારાજ. ગોપીનાથજીની મૂર્તિ થઈ પહેલા બીજી મૂર્તિ ચડાવી હતી પણ ખંડિત થઈ ગઈ હતી. જે સાથળ હતું ને એમાંથી શિવલિંગ કરી છે મહારાજે. સાથળેશ્વર નામ રાખ્યું છે. પધરાવી દીધા. પૂજા થાય છે ત્યાં ડાબી બાજુ છે શિવલિંગ, એની છે. સાથળેશ્વર નામ છે. અમે હમણાં ગયા ત્યારે ખબર પડી કે આ નામ એ નહીં, બાબુલનાથ. પોતે અજડની જેમ પકડી રાખેલી ધારણાને ફોલો કર્યા કરે એને ધર્મ માને છે. એમાં ચારેય ન આવે. એક સાધન અતિશય મહાત્મ્ય સમજવું. માટે 4 વાના સહિત જે ભક્તિ
તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય. હવે આ પૂછ્યું છે ને સુખ સ્વામીએ, એનો સંદર્ભ છે કે એ કેમ આવે એવી ભક્તિ. બજારમાં મળતી હોય તો આપણે કોઈને મળે ને એમ સમજી લેજો. બધી નાગજી ખોપાળ વાળા, બાબુ ખોપાળ વાળા, કલા નિકેતન વાળા જો વેચાતી મળતી હોય તો આ ઈ જ લઈ ગયા હોય. આપણે એક કટકો ન મળે, નવટાંક ગયો ભાઈ સ્ટોક આખું ખલાસ થઈ ગયો. એ ભક્તિ કેમ મળે? હેરાન કરી નાખે છે. કેટલું સારું કાર્ય કરે છે, સમય આકાશ હરિભક્તોને જમાડે છે, કરે છે, બધું કરે છે, બધું સારું કાર્ય છે. ભગવાન મહારાજની આજ્ઞા છે કરવાય. તો સારા મંદિર કરવાય છે ને ક્યાર ના આવેલા આવે છે. ગુણાતીતાનંદ સ્વામી કે 18 કરોડનું કબ્રસ્તાન કર્યું છે આગ્રામાં એ વખતના તાજમહાલ. કેના માટે? મરી ગઈ ડેડ બોડી ઉપર કબ્રસ્તાન જ છે. કલ્પના નોખી છે. આ બધું કર્યું હોય તો શું કોકની મજાક છે? પાટોત્સવ હોય ત્યાં બેઠો હોય, આગળ ગમે તેવી ભીડ હોય બેઠો હોય. खार जार और बंजर जमीन ये कह रही है कोई इस कैद फितरत से रिहा कर दे हमें ताकि मखमल के पहनाव पहन के जस्ते सभा बहारा मनाए. બંધન છે. ભક્તિ ક્યાં છે? અતિશય મહાત્મા ક્યાં છે? તાજમહાલ કરી નાખ્યો પણ કારીગરોને પૂછ્યું છે કેટલા મરી ગયા છે? દુનિયાની અજાયબી 9મી અજાયબી તાજમહાલ છે. કેટલાય લોહી રેડા છે પેલી એક પછવાડે. ये जमुना का किनारा, ये संगे मरमर की चट्टानें और ये ताजमहल किसी बादशाह ने अपनी दौलत का सहारा लेके उड़ाया है हम गरीबों की मोहब्बत का मजाक. आए मेरे महबूब कहीं और मिला कर બીજે મળવા જેવું નથી. તો એવું ને એવું આમાં છે. વેચાતા લઈ લેવાય સમયા ને સમયા. અતિશય મહાત્મા સમજે છે એટલે કરે છે? ના, આ છે એટલે કરે છે. ડેમોક્રેસી છે, ગણરાજ્ય છે. 100 મૂર્ખ ભેગા થઈને 5ને ચૂંટવાના છે અને મૂર્ખના ચૂંટાયેલા હોશિયાર કહેવાય છે. ડેમોક્રેસી. બાકીમાં તો ઠીક છે, વોટ આપો. ભગવાન ભોજવામાં વોટ, તમારો વોટ છે. ગંભીર થઈ જાય છે. અહીં પડદા નાખીને ઓલી છે ને હીરાભાઈ બેઠા બેઠા સર વોટિંગ છે. તમે મને શીખડાવશો કોણ ભક્ત સારો છે? લગભગ ગાંડાઓએ પાસ કરેલા કમિટીમાં આવી જાય છે અને શું દશા થાય છે? એટલે હમણાં પૂછશે સુખ સ્વામી કે ભાઈ આવી ભક્તિ કેમ શીખવી? આવી તમે અતિશય મહાત્મા વાળી ભક્તિ ક્યાં વેચાતી મળે છે? તો લઈ લે. તપ કરશું તો મળશે, તો કરીએ તપ. તમે કયો કરીએ, મળે ક્યાં? અતિશય મહાત્મા કેનેથી સમજવું? કોણ કહી શકે એમ છે કે આવા સ્વામિનારાયણ છે? ના, આવા છે ના, આવા અરે એથી આગળ એથી કેટલા કેટલા કેટલા. કેને અતિશય મહાત્મા કયો છો? બુદ્ધિ વ્યક્તિગત છે. કેમ લેવી? અરે અને એવી અસાધારણ ભક્તિ તો પૃથ્વીરાજાને હતી. તે ભગવાને વર દેવાનું કહ્યું. ક્યાં આવેલો તો પછી આગલું વાત લે લીધી, છેલ્લી વાંચીને પછી લેવાય. અને એવી કરે એટલે બધાને ધ્યાન ન હોય.
વાંચો ખીજાવ ગભરાવાનું જરૂર છે વાત. માટે ચાર વાનાએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથ્વી રાજાને હતી. તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા શરૂ 10,000 કાન માંગ્યા પણ બીજું કાંઈ ન માંગ્યું. એક કાને ધરાણા નહીં 10,000 કાન માંગ્યા और हजी लाओ ला पिला दे साकिया पैमाने पैमाने के बाद हजी दियो बात फुर्सत से करेंगे होश में आने के बाद. હજી તૃપ્તિ ન થવી જોઈએ એના દિવ્ય ચરિત્રો સાંભળીને. ઊંઘ આવે છે મને આવશે તમે બગાડ બીજું કઈને નસો ઉતરી જાય. સારું છે અફીણની ટેવ નથી ને ધડક હેઠું બેસી જાય. અફીણ વાળાને તમે બગાડ શકાય તો જોડો લઈને થયો એમ કા ગમતું ન હોય તો વગાડશે આવે કા. અરે અને જે ગોપીઓને રાસક્રીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રી કૃષ્ણ પાસે ગઈ. કેમ? આર યુ પ્રિપેર્ડ ટુ ડાય? એને અતિશય હતી ગોપીઓને. દેહ મૂકીને ગઈ. સચ્ચિદાનંદ સ્વામી અતિશય હેત હતું. મહારાજ કીધું મારા પછવાડે કોઈ દે ન મૂકતા, એ પેલા મૂકી ગયા, તમારે પછી પેલા આવી ગયો છે, આજ્ઞા નથી લોપી. કેટલા ને એવું થાય. ભગવાન વાલા છે, બહુ વાલા છે. તો જા ગોપીઓને જેવી કર કે એવી નથી. આપણી મૂઢપણાની ભક્તિ છે, એક્સેપ્ટ કરી લે છે મૂઢ છે. જાણે આપણે ના કહેશું એને અમારી મૂઢપણાની ભક્તિ. મૂઢ નહીં થી બે જ છો ભાઈ, અમે ક્યાં સર્ટિફિકેટ લાવ સાઈન કરી દઈ, આમાં અમને જરાય ડિસ્પ્યુટ નથી. તું મૂઢ થી મૂઢ છો. હે ચમનલાલ મૂઢ ખરા કે નહીં? હશો નહીં? હા કે ના? તો જ્ઞાનની વાત કરીએ. બધાને ઈ જ છે, રેડીમેડ એક્સેપ્ટ કરી લેવું મૂઢની જ નિશાની છે. આ કોઈ કેટરિંગ છે કે કાર્ડ આપી દીધું મેનુ, જે ખાવું એ મગાવી લ્યો, 30 આઈટમ માંથી કોઈ પણ 5. ઘણા એવા આવે કે આ બાજુથી જ વાંચે, કોસ્ટલીમાં કોસ્ટલી કઈ છે કે એ મગાવી લ્યો, બિલ કોક ભરવાનો હોય ત્યારે. હે પારકો સમયો ઉજવી નાખો, 3 દિવસ રે સવાર નથી નક્કી હાજર. તમારા પ્રસંગમાં હાજર ન રહી તો ઓલું પાછલા ફિગર વાંચ્યા, નામ જે હોય પાછલા વાંચ્યા, કેટલી કોસ્ટ છે. મેનુ કાર્ડ સ્વામિનારાયણ મેનુ કાર્ડ ઉપર મળે. હાલો એવી અસાધારણ પીંગડા ભાગી ગયા, બધા ભગત થઈને ફરતા હતા માળા, ઊંડા ઉતરી જાય આ બધા છોકરાઓ, છોલાઈ ગયા. હાલો એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક ત્રણેય એક ભક્તિમાં આવી જાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, તેવી અસાધારણ ભક્તિ શે ઉપાય કરીને આવે? જ્ઞાન વિના તો આવે નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી અસાધારણ ભક્તિ કઈ ઉપાય જે કરે છે એને હજી પ્રશ્ન છે, એ અસાધારણ ભક્તિ કયો ઉપાય કરીને આવે? શું કરીએ તો એ અસાધારણ ભક્તિ તમારામાં થાય? રામદાસભાઈ મહારાજ ને કે તમારે અમારા પાસે શું કરાવવું છે એ કયો ને, અમે કઈ ના પાડી છે? તમારી મેળે આમ નારાજ થઈ જાવ. આવી અસાધારણ ભક્તિ તમારા કેમ થાય? આ કોઈને નથી અત્યારે અસાધારણ ભક્તિ અહીં બેઠેલામાંથી, અને કોઈને આ પ્રશ્ન થયો છે કે આપણે શું કરીએ તો મહારાજમાં અસાધારણ ભક્તિ થાય? આ તો ઉપર ની છે, કાંદા લસણ મૂકી દેવા, નાઈ ધોઈને પછી પેલા ફટાફટ તો ઉપર ઉપરનું છે. ક્યાં? અરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષની સેવા થકી આવે છે. એટલું મહારાજે ક્યાંથી ક્યાં કાઢ્યા. તો કોઈક મોટું લાગવું જોઈએ ને આપણેથી. જીવના સ્વભાવ એવા છે કે પોતાને જ મોટો સમજે ચર્યો. યુ મીન ધ સેકન્ડ બિગ.
પેલો તો ઉભો જ છે આ જાનતીલાલ કાપડિયા સૌથી. હા, બીજાનું નામ દો તો બીજા પાસે જયંતીલાલ કલા નિકેતન. જયંતિ ઘણા છે અહીં, આજ બધા મોટા થઈ ગયા. અરે તે મોટા પુરુષ પણ 4 પ્રકારના છે. મહારાજે ડિસ્ટિંગ્વિશ કર્યા, 4 પ્રકારના કીધા. અરે એક તો દીવા જેવા, ને બીજા મસાલ જેવા, ને ત્રીજા વીજળી જેવા, ને ચોથા વળવાનળ અગ્નિ જેવા. ક્યાં બાત હે. ભગવાનના લગણી જેવા, એનો રાજીપો થઈ જાય કે ખબર હોય ને બધી કે આ જીવનું ગજુ કેટલું છે, શું કરી કરીને ભક્તિ કરશે. ને એ કે તો આપણે હા પડી જાય, સમજવાનું કે આ બરોબર આપણે આમાં હા પડે છે. વીજળી જેવા થોડોક વિષયનો પડકાર આવે તો મૂકી દે બધું. આ વીજળી જેવા ભગત થઈ ગયા હોય, 30 વર્ષથી આવતા હોય તો બોલો દીવા જેવા હોય, હવાનો લહરકો આવે ને ઠરી ગયા હોય. ને આ પાછા વાસે બહુ મારેલું ઘી કઈ બટાઈ ગયેલું ઘીનું વાટ કરી હોય ને એ જો ઠરી ગયું હોય તો 2 કલાક સુધી થયા કરે, વાસ જ આવ્યા કરે. આવું ભગત દીવા જેવા. થોડીક ભગવાનની કરી છે એટલે દેવા જેવા કીધા મારા મોટા પુરુષ. હાલો હવે આગળ હાલો. તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય, ને મસાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ વાઈ જાય. બહુ સંગ દોષ થઈ જાય તો પછી એ સારા હોય એ નીકળી ગયા હોય. તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેને કરીને ઓલાઈ જાય. ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય. વીજળી એ અંદર વાદળામાં છે ને છતાં જાતું નથી. કેટલીક એજન્ટ આ વરસાદ પડે છે, વીજળી ન હોય તો વરસાદ ન પડે. ભગવાનને હા પડે છે કે ના પડે છે, વીજળી ન હોય તો ન પડે. ઓક્સિજન ને હાઇડ્રોજન 2 પાણી થાય છે જયારે વીજળી હોય છે ત્યારે. ઓલવાય નહીં, વાદળામાં રહી નહીં. અરે અને વળવાનળ અગ્નિ જેવા હોય તે તો જેમ વળવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલવાયો ઓલવાતો નથી. વળવાનળ અગ્નિ ભાઈ જેવા હોય ને વળવાનળ અગ્નિ એથી મોટા કહેવાય. ઓલવાય નહીં. આ તો બીજાને એવું પ્રકાશ આપી દે, પોતા જેવા કરી નાખે. ઓલવાય નહીં. દરિયાની અંદર હોય ને અગ્નિ ભભૂકતો હોય. ખારું પાણી મીઠું કરી નાખે. અનંત જન્મના આપણા સ્વભાવ છે એ મુકાવી દે. વળવાનળ અગ્નિ. એ તો ધર્મ કઈ આવડી ઉંમરમાં શું ધર્મ પાડતો? 80 વર્ષમાં કરોડો વર્ષથી આયલો આવ્યો છે, કોઈ નથી પાડી શકતા. જ્ઞાન ક્યાં જ થશે? આવડું મગજ છે, આ લોકનું જ્ઞાન નથી થયું તો દિવ્ય જ્ઞાન ક્યાં જ થશે? વૈરાગ્ય એટલે બધી 5 ઇન્દ્રિયોને એના રાગ ગમે છે ત્યાં સુધી વૈરાગ્ય ક્યાં જ થાય? ના જાણીને ત્યાં સુધી ભક્તિ એ ખોટી. ને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે, તે પાણી મીઠું થાય છે. તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેને કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખરા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે 4 પ્રકારના જે મોટા પુરુષ કયા, તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને સેવા કરી રાખવાની. બાકી શું તમને જ્ઞાન આવવાનું છે? ચોપડી વાંચે નથી આવતું ને અક્ષર જ્ઞાન નથી, અને શું જ્ઞાન આવે?
પુસ્તકનો અભ્યાસ કરે નથી આવતું. તો આ જો રાજી થઈ જાય, એની સેવા બની આવે, એ રાજી થઈ જાય, કારણ કે આર પાર જોતા હોય, એના નેત્રે કરીને મહારાજ જોતા હોય, એ આશીર્વાદ દે, હાથ મારફત ભગવાન આશીર્વાદ દેતા હોય, એ સંકલ્પ કરે, ભગવાનના સંકલ્પ હોય, એક રૂપ હોય, રસરૂપ હોય, એવાની સેવા થઈ જાય, કામ થઈ જાય. આપણે ટેવ પડી ગઈ છે એસ્પ્રો લેવાની, ગોળી લઈને ચા પીઓ મટી જાય તો ગોળી સારી છે. તો ધીરે ધીરે અનંત જન્મના જે રાગ છે, એ મોટા પુરુષનો સમાગમ કર્યો તો ધીરે ધીરે બધું પરિવર્તન થઈ જાય. ઉલટ્યું પલટ્યું અંગ કેવા કારમાં હતા, ઓછા કામ કર્યા હતા, જોબન પગીએ, તકો પગીએ, રૂડિયું રખડું બધા ભાડાડી હતા, અને મોટા પુરુષનો યોગ થયો. મુક્તાનંદ સ્વામીને હાય સત્સંગમાં થયું ને મહારાજનો મહિમા થયો. હાય હાય, મુક્તરાજ જોબન પગી થઈ ગયો. રાડ પાડતા હતા સયાજીરાવથી માંડીને કસિયાજી સુધીના બધા મેળા કે જોબન આવ્યો, જોબન આવ્યો. બધા એને ઉજવાય છે આજનો જન્મદિવસ, જોબન પગીનો જન્મદિવસ. એના ગામમાં સ્વામિનારાયણ દયા કરીને મંદિર કર્યું, ગાદી સ્થાપી. કોણ હતા? કારણ કે એને વડવાનળ જેવા મહારાજ જેવો તો થવાને કોઈ નથી, પણ મહારાજ કે અમારા સાધર્મપણાને પાયમાં હોય વડવાના લગડી જેવા. કેટલું છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મ સહિત ભક્તિ આવે છે. તો આવે મહાત્મ સહિત ભક્તિ. તે વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે. એ છે સાધન દશાવાળા હોય બિચારા, પ્રાપ્તિ ન થયું એવી મોટી, તો કેના કરતા હોય કોશિશ. પછી વીજળીમાંથી મહારાજને વડવડ કરતા ના આવડે, વિલ મેક ઇટ. આપણે ક્યાં વીજળી જેવા થવું છે ઘોડવા? આપણે એને સેવા કરવાનું કીધું છે. ભાઈ તમે યુ જસ્ટ ગો. એરો બતાડ્યો છે, આ બાજુ છે જેમાં છે ને દાદરો ચડી એટલે ડાબી બાજુ હનુમાનજી, જમણા ગણપતિ, ધેટ ઇઝ એરો. કે હવે આગળ છે એ સ્વામિનારાયણ છે, ગો હેડ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ગોપાળ સ્વામીએ પાળીઓ બેસાડી દીધો તો આખું જગત કે સાળીપુર જાય છે. એના શિષ્ય એને એમ કીધું કે જેના પધરાવેલા દેવ આવા બળિયા છે તો ગોપાલ સ્વામી કેવા હશે? આવાનું સમાગમ કરીએ બહુ ખબર પડે. ત્યાં સુધી દ્રષ્ટિ જ ન પહોંચે. હનુમાનજી કે હા માથું લઈ લીધું, થાળ લખાવી નાખ્યું, ટોપરું વધારી આવે, તેલ, આ તેલ થી ઇક્વેટ કરીએ છીએ સ્વામિનારાયણ. આજ્ઞા પાડી લીધી, ત્યાં સુધી કાકા જ છે. અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધ દશા વાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ ધ્યાન. ઇતિ વચનામૃતમ. આવી રીતે વરતાલનું ત્રીજું વચનામૃત. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદમ શ્રીધરમ સર્વદેવી સુધરમ મહાત્મા